હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે હેરોનનું સૂત્ર એના વિશે આપણે અભ્યાસ કરીશું. તેમાં આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 1, ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર આપેલ છે અને બે બાજુનું માપ 8 અને 11 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આપણે બે બાજુનું માપ આપી દીધા છે. એક બાજુનું માપ છે 8 અને બીજી બાજુનું માપ છે 11 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુ આપણે પહેલાં મેળવવી પડશે. તો અહીં આપણે પરિમિતિ આપેલ છે માટે a પ્લસ બી પ્લસ સી બરાબર 32. એ આપણી પાસે છે 8, બી આપણી પાસે છે 11 અને સી આપણે મેળવશું. સી બરાબર 32 માઇનસ 11 અને 8 એટલે સી બરાબર આપને મળશે 13 સેન્ટીમીટર. હવે હેરોનના સૂત્ર મુજબ આપણે અર્ધ પરિમિતિ મેળવવી પડશે. અર્ધ પરિમિતિ જેને એસ વડે દર્શાવાય છે એનું સૂત્ર છે a પ્લસ બી પ્લસ સી છેદમાં 2 અને જે આપણે સરવાળો ઓલરેડી આપેલ છે રકમમાં જ એ છે 32. 32 ભાગ્યા 2 એટલે આપણે મળશે 16. તો અર્ધ પરિમિતિ જે છે એ આપણે શું મળશે તો કે 16 સેન્ટીમીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ આપણું સૂત્ર છે જેમાં આપણે એસ છે એ 16 મળેલ છે એટલે 16 અને 16 માઇનસ એ આપણું જે છે એ 8 હતું. 16 માઇનસ 11 અને 16 માઇનસ 13. આ 16 ના 16 છે એમનેમ રહેશે. 16 માંથી 8 જાય એટલે વધશે 8. 16 માંથી 11 જાય એટલે વધશે 5 અને 16 માંથી 13 જાય એટલે મળશે 3. હવે આપણે આમાં ભાગ પાડશું જેથી આપણે એનું વર્ગમૂળ કાઢી શકીએ. તો અહીંયા આપણે 16 છે એને 8 ગુણ્યા 2 લખીએ અને આ 8 છે ને એમનેમ રહેવા દેશું. 5 પણ એમનેમ અને 3 પણ એમનેમ, જેથી 8ની જોડી બની જશે. એટલે કે 8 × 8 = 64 થાય ને 64નું વર્ગમૂળ થઈ જાય 8. વધ્યું જે છે એને આપણે વર્ગમૂળમાં લખીએ 2 ગુણ્યા 5 ગુણ્યા 3. હવે આમાંથી કોઈ પણનું વર્ગમૂળ નીકળતું નથી એટલે આપણે વર્ગમૂળની અંદર ગુણાકાર કરી નાખીએ. 5 દુ 10 અને 10 તેરી 30 એટલે વર્ગમૂળની અંદર આપણે મળશે 30 અને આનો એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો તો આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. તેમાં આપને આપેલ છે કે એક ત્રિકોણાકાર બગીચો છે કે જેની બાજુઓના માપ 120 મીટર, 80 મીટર અને 50 મીટર આપેલ છે અને ધનિયા માળીને આ બધી જ તરફ તેને તારની વાડ બાંધવી છે અને અંદરની તરફ ઘાસ વાવવું છે. તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની છે તથા તેને એક બાજુએ 3 મીટરની પહોળાઈ જગ્યા દરવાજા માટે છોડી દીધી છે. તો તેને ફરતે કાટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ આપણે શોધવાનો છે. તો અહીં આપણે ત્રિકોણાકાર બગીચો આપેલ છે તો તેની બાજુઓના માપ એ બરાબર 120 મીટર, બી બરાબર 80 મીટર અને સી બરાબર 50 મીટર. હવે આપણે તેની પરિમિતિ મેળવશું. એ પ્લસ બી પ્લસ સી. તો એ આપને 120 મળેલ છે, બી 80 અને સી 50 અને આનો સરવાળો કરશું તો આપને મળશે 250 મીટર. તો 250 જે છે આપને મળી ગયું છે પરિમિતિ.
હવે આપણે એસ મેળવશું, એટલે કે અર્ધ પરિમિતિ, અને એનું સૂત્ર છે a + b + c છેદમાં 2, એટલે કે 250/2, એટલે આપને એ મળશે કેટલું? 125 મીટર. તો આ આપણું અર્ધ પરિમિતિ મળી ગઈ. માટે બગીચાનું ક્ષેત્રફળ બરાબર હેરોનું સૂત્ર આપણે લખશું s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. જ્યાં આપને s આપને મળેલ છે 125, પછી a આપણું જે છે એ છે 120, 125 માઇનસ 80 અને 125 માઇનસ 50. બાદબાકી કરીએ, 125 છે એમને એમ રહેશે. 125 માંથી 120 જાય એટલે આપણે મળશે 5. 125 માંથી 80 જશે એટલે મળશે આપણે 45, અને 125 માંથી 50 જશે એટલે આપણે મળશે 75. ચાલો ભાગ પાડીએ. 125 ને આપણે કરીએ 25 પંચા 125. આ 5 જે છે એને આપણે એમને એમ રહેવા દેશું. 45 છે એને આપણે ભાગ પાડી દઈએ. 15 તેરી 45 અને 25 તેરી 75. ચાલો જોડી બનાવીએ. એકવાર 25ની જોડી બની ગઈ એટલે 25 છે એ વર્ગમૂળની બહાર આવી જશે. 5 છે એની પણ જોડી બની જાય છે એટલે એ પણ બહાર આવી જશે, અને 3ની જોડી બની જાય છે એટલા માટે એ પણ વર્ગમૂળની બહાર આવી જશે. તો વર્ગમૂળની અંદર વધે છે આપણે અહીંયા 15. 25 × 125 અને એને ગુણ્યા 3, એને ગુણ્યા 3 કરશું એટલે આપણે મળશે 375. 375 વર્ગમૂળમાં 15 અને એકમ આવશે મીટર સ્ક્વેર. હવે આપણે એને વાડ બનાવવા માટેની લંબાઈ ગોતવાની થશે, કેમ કે એમાં એને દરવાજો મૂકેલ હતો. તો વાડ બનાવવા માટે જરૂરી લંબાઈ અને એ લંબાઈ કેટલી હશે? તો કે કુલ પરિમિતિ આપણી પાસે હતું 250, એમાંથી 3 મીટર જેટલું જે છે એને જગ્યા રાખી હતી દરવાજા માટે, એટલે આપને મળશે 247 મીટર. બરાબર. અને આપને એમાં ખર્ચ આપ્યો છે 1 મીટર સ્ક્વેરના 1 મીટરના 20 રૂપિયા આપેલા છે આપને. તો આપણી પાસે 247 મીટર છે. તો ત્યારે કેટલા થશે? તો કે 247 ગુણ્યા 20. 247 ગુણ્યા 20 કરશું એટલે 7 દુ 14, વધી પડી 1, 7 પંચા 35 ને ટેડી એટલે 494. 4940 રૂપિયા. ઉદાહરણ નંબર 3. એક ત્રિકોણાકાર જમીનનો ટુકડાની બાજુઓની લંબાઈ 3/5/7 આપેલ છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો ચાલો આના માટે આપણે શું કરશું? તો કે આના માટે જેમ આપેલ છે એટલા માટે આપણે ધારવું પડશે. ધારો કે બાજુઓના માપ 3x
5x અને 7x, બરાબર. આપણે બાજુઓના માપ ધારી લઈએ છીએ 3x, 5x અને 7x. અને આપને પરિમિતિ આપી છે 300 મીટર. તો આ બધાનો સરવાળો આપણે કરશું ત્યારે આપણે 300 મીટર મળવું જોઈએ. એટલે કે 3x વત્તા 5x વત્તા 7x બરાબર 300. અને આનો સરવાળો કરશું તો શું થશે? તો કે 5 ને 3 8, 8માં આપણે 7 નાખીએ તો આપણે મળશે 15x, અને 15x બરાબર 300. માટે x બરાબર શું થશે? તો કે x બરાબર 300/15. ચાલો, એટલે આપણે x બરાબર મળશે 20. આ આપણે ખાલી હજી x મળ્યું છે, હજી આપણે બાજુઓના માપ મળેલા નથી. ચાલો, તો આપણે a બરાબર 3x કહીએ તો 3 ગુણ્યા 20, એટલે કે x ની કિંમત 20 આપણે એની જગ્યાએ મૂકશું તો આપણે a મળશે 60. ચાલો, b માટે 5x, એટલે કે 5 ગુણ્યા 20, એટલે એ મળશે આપણે 100 મીટર. અને c આપણું 7x છે, એટલા માટે 7 ગુણ્યા 20, એટલે એ આપણે મળશે 7 દુ 14, એટલે 140 મીટર. ચાલો, આપણે હવે અર્ધ પરિમિતિ મેળવીએ. અર્ધ પરિમિતિ, જેને s વડે દર્શાવે છે, એનું સૂત્ર થાય a પ્લસ બી પ્લસ સી છેદમાં 2. અને આ બધાનો સરવાળો એટલે કે 60 પ્લસ 100 પ્લસ 140 ને એના છેદમાં 2, અને એ આપને આપેલ છે 300. 300/2 એટલે આપને s બરાબર મળશે 150 મીટર. હવે આપણે એનું ક્ષેત્રફળ મેળવીએ. તો એનું સૂત્ર, ચાલો, વર્ગમૂળની અંદર s માઇનસ a, s માઇનસ બી અને s માઇનસ સી. જ્યાં s ની કિંમત આપણે મળી ગઈ છે 150. હવે આવશે 150 માઇનસ a એટલે આપણું છે 60. 150 માઇનસ 100 કે જે આપણી બી ની કિંમત હતી, અને 150 માઇનસ સી એટલે કે 140. ચાલો, હવે આપણે બાદબાકી કરીશું. 150 એમનેમ, 150માંથી 60 જાય એટલે આપણે મળશે 90. 150માંથી 100 જાય એટલે મળશે આપણે 50, અને 150માંથી 140 જાય એટલે આપણે મળશે 10. હવે આને આપણે ભાગ પાડીએ તો અહીંયા આપણી પાસે 150 છે, એટલે એને કહેવાય 50 ગુણ્યા 3. પછી અહીંયા 90 છે, તો એને આપણે 9 ગુણ્યા 10 કરીએ. આ 50 ને આપણે એમનેમ રહેવા દેશું, જેથી આપણે 50 સાથે જોડી બની જાય, અને આ 10 જે છે એને એમનેમ. હવે આ એક 50ની જોડી એટલે વર્ગમૂળની 12 આવી જશે. પછી 9 એનું વર્ગમૂળ થાય 3, અને એક આપણે હજી અહીંયા 10ની જોડી બને છે, એટલે હજી એક 10 બહાર આવશે. પણ આ 3 જે છે એની જોડી ક્યાંય બનતી નથી, એટલે વર્ગમૂળમાં 3 રહેશે. ચાલો, તો આનો ગુણાકાર કરીએ. 50 તેરી તો કે 150, અને એને ગુણ્યા 10 એટલે આપણે મળશે 1500, અને વર્ગમૂળમાં 3 જે છે એમનેમ, અને એનો એકમ આવશે મીટર સ્ક્વેર. ખાસ ધ્યાન રાખવું, મીટર સ્ક્વેર કે સેન્ટીમીટર સ્ક્વેર ક્યાંય એકમ ભૂલાવો જોઈએ નહીં.